નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મિત્રો, તમે બધા મજામાં હશો? આજે હું આશિષ ગોહિલ તમને ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 11 યસ્ય જનનમ તસ્ય મરણમ. યસ્ય એટલે જેનો અને જનનમ એટલે જન્મ. જેનો જન્મ થાય છે તસ્ય મરણમ, તેનું મરણ પણ થાય છે. એટલે કે જે જન્મે છે તે મૃત્યુ પામે છે. મિત્રો, સંસ્કૃત સાહિત્ય એ ગદ્ય અને પદ્ય એવા બે વિભાગમાં વહેંચાયેલું છે. ગદ્ય વિભાગની વાત કરીએ તો ગદ્ય વિભાગમાં મનુષ્યના ચારિત્ર્ય ઘડતર કરનાર એવા ઘણી બધી કથા અને વાર્તાના સંગ્રહો રચાયા છે. મિત્રો, કથા અને વાર્તા દ્વારા બોધ અને ઉપદેશ આપી મનુષ્ય કઈ રીતે આદર્શ આચરણ કરે એની ભૂમિકા કથા અને ઉપદેશના માધ્યમથી બાંધવામાં આવે છે. મિત્રો, કથાના માધ્યમથી ઉપદેશ આપવાની જે પરંપરા છે એ ખૂબ જ પ્રાચીન છે. સંસ્કૃત સાહિત્યમાં ઘણી બધી જગ્યાએ કથાના માધ્યમથી ઉપદેશ આપવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં આપણે જોઈએ તો આર્યશુર નામના એક કથાકાર થઈ ગયા, આર્યશુર નામના એક વાર્તાકાર થઈ ગયા અને તેમણે જાતકમાલા નામનો એક ગ્રંથ લખ્યો છે. એવું કહેવાય છે કે જાતકમાલા નામનો જે ગ્રંથ છે એ ગ્રંથથી કથાના માધ્યમથી બોધ આપવાની પરંપરા સંસ્કૃત સાહિત્યમાં શરૂ થઈ હતી. મિત્રો, તમને એમ થાય કે જાતકમાલા નામના ગ્રંથમાં શેની વાત કરવામાં આવી છે? તો જે બુદ્ધ ધર્મના સ્થાપક છે એવા ભગવાન બૌદ્ધ છે એ બુદ્ધના પૂર્વજન્મની જે કથાઓ છે એ આ જાતકમાલા નામના ગ્રંથમાં આપવામાં આવી છે. ભગવાન બુદ્ધે પોતાનું જીવન કઈ રીતે જીવ્યું હતું, ભગવાન બુદ્ધ છે એમણે પૂર્વજન્મમાં કઈ રીતે ધર્મ કાર્ય કર્યું હતું, આ બધી બાબતોને કેન્દ્ર સ્થાને રાખી અને આર્યશુરે જાતકમાલા નામનો ગ્રંથ રચ્યો છે અને તેમાં બુદ્ધના પૂર્વજન્મની કથાઓ આપવામાં આવી છે. મિત્રો, આપણી આજની જે કથા છે, જે વાર્તા છે, એના વિશે વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યમાં એક મહત્ત્વની બાબત એ છે કે સંસ્કૃત સાહિત્યમાં જે કંઈ કથાઓ અને વાર્તાઓ હોય છે એમાં જે પાત્રો આવતા હોય છે એ પાત્રોના જે નામ હોય છે એ નામ પ્રમાણે ત્યાં કથામાં અથવા તો વાર્તામાં એના કર્મ અથવા તો ગુણ એ કથામાં બતાવવામાં આવતા હોય છે. તો અહીંયા પણ એવું જ છે. આપણી આ જે કથા છે, આપણી આ જે વાર્તા છે એમાં બે પાત્ર છે. પહેલું પાત્ર છે વિત્તદાસ. વિત્તદાસ શબ્દનો અર્થ થાય છે વિત્ત એટલે પૈસો અને દાસ શબ્દનો અર્થ થાય છે લોભિયો. તો વિત્તદાસ છે એ ધનનો લોભિયો છે, ખૂબ ધનવાન હોવા છતાં લાલચુ છે. અને એ જ રીતે બીજું એક પાત્ર છે કૂટનાથ. કૂટનાથ છે એનો અર્થ પણ એવો થાય છે કૂટનીતિમાં માહિર, કૂટનીતિમાં હોશિયાર, કૂટનીતિમાં પ્રવીણ. પોતાની બુદ્ધિ દ્વારા, પોતાની જ્ઞાન દ્વારા બીજાને છેતરો. તો મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં જે કંઈ પાત્રોના નામ હોય છે એ પ્રમાણે એના ગુણ અથવા એના કર્મ બતાવવામાં આવતા હોય છે. અહીંયા પણ આપણે જે વાર્તા જોવાના છીએ, જે કથા જોવામાં છીએ, એમાં જે વિત્તદાસ છે, જે ધનનો લોભિયો છે, એને કૂટનાથ છે એ એને છેતરે છે, એને એની પોતાની જાળમાં ફસાવે છે. તો વિત્તદાસ છે એ પોતાના કર્મ પ્રમાણે ગુણો ધરાવે, પોતાના નામ પ્રમાણે ગુણો ધરાવે છે
અને કૂટનાથ છે એ પણ પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવે છે. એની વાર્તા આપણે હમણાં જોઈશું. મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં એક સરસ મજાની યુક્તિ છે. લોભ પાપસ્ય કારણમ. લોભ પાપસ્ય કારણમ. લોભ એ પાપનું કારણ છે. મિત્રો, એક નાનું સરસ મજાનું ઉદાહરણ આપો કે આપણે સવારે વહેલા ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે ઘણી બધી ઈચ્છાઓ કરતા હોઈએ છીએ. ઈચ્છાઓ ઘણી બધી કરતા હોઈએ છીએ. પૂર્ણ અમુક જ ઈચ્છાઓ થાય છે. ઘણીવાર ઈચ્છાઓને લઈને ઈચ્છાઓની પૂર્તિ ન થતાં આપણે ગુસ્સામાં આવી જઈએ છીએ અને ઘણીવાર આપણે ગુનાહિત પ્રવૃત્તિ અથવા કલ્પના ન કરીએ એવી બાબતોમાં પડતા હોઈએ છીએ, ફસાતા હોઈએ છીએ. તો મિત્રો, લોભ એ પાપનું કારણ છે અને એ લોભ ઉપર આપણે કઈ રીતે વિજય મેળવી શકીએ અથવા લોભને કારણે આપણે અકારણ કોઈ બાબતમાં કઈ રીતે ન ફસાઈ શકીએ એ પાઠમાંથી આપણે શીખવાના છીએ. આ પાઠમાં આપણે જોઈશું કે વિત્તદાસ છે, બહુ ધનવાન છે, પૈસાદાર છે, પણ એનામાં એક માઇનસ પોઈન્ટ છે. એ છે કે એ નાની નાની વાતે એને લોભ બહુ છે, એને સંતોષ નથી અને એના કારણે કૂટનાથ નામનો જે વેપારી છે એને છેતરે છે. તો લોભ પાપસ્ય કારણમ. લોભ એ પાપનું કારણ છે. એ જે વાર્તા છે, એ કથા છે, એ આપણે જોઈશું. જો મિત્રો, તમે જોઈ શકો છો, યસ્ય જનનમ તસ્ય મરણમ. યસ્ય જનનમ, જેનો જન્મ છે તેનું મરણ પણ છે. અને આપણે વાર્તા જોઈશું એટલે આપણને સમજાશે. તો મિત્રો, તમને પહેલાં આના વિશે, આ પાઠ વિશે આપણે વાર્તા જોઈએ અને પછી આપણે આગળ વધીએ. એક ખૂબ જ લોભી અને ધનવાન એક વિત્તદાસ નામનો એક વાણિયો હતો. જો મિત્રો, વિત્તદાસ નામનો એક વાણિયો હતો, પણ કેવો હતો? પૈસાદાર તો હતો પણ લોભી હતો. નાની નાની વાતમાં એને બહુ લોભ થતો હતો. કઈ રીતે બીજાના પૈસા લઈ લઉં, કઈ રીતે વધારે ધન કમાઈ લઉં, આવો લોભિયો હતો. અને આ વિત્તદાસને કૂટનાથ નામનો એક વેપારી પાડોશી હતો. જો મિત્રો, વિત્તદાસ નામનો એક ધનવાન અને લોભિયો વાણિયો હતો અને આને જ કૂટનાથ નામનો એક વેપારી પાડોશી હતો. મેં હમણાં જ તમને કહ્યું હતું કે વિત્તદાસ શબ્દનો અર્થ થાય છે ધનનો લોભિયો અને કૂટનાથ શબ્દનો અર્થ થાય છે કૂટનીતિમાં માહિર. મિત્રો, કૂટનાથ છે એ વિત્તદાસને કઈ રીતે છેતરે છે એ આપણા પાઠનો મુખ્ય વિષય વસ્તુ છે. હવે એકવાર કૂટનાથ છે એ વિચારે છે. શું વિચારે છે? કે ભાઈ, મારો પાડોશી વિત્તદાસ છે ને, બહુ ધનવાન છે, બહુ પૈસાવાળો છે, એની પાસે કોઈ પણ વસ્તુની ખોટ નથી, પણ એ બહુ લોભિયો છે. કઈ રીતે બીજાની પાસેથી પૈસો મેળવી લઉં, ધન કમાઈ લઉં, તો એ બહુ લોભિયો છે. માટે કોઈ પણ ઉપાય કરી મારે આ વિત્તદાસને છેતરવો છે. એટલે કૂટનાથ છે એ વિત્તદાસને છેતરવા માટે યુક્તિ કરે છે. હવે કૂટનાથ છે એ એકવાર વિત્તદાસના ઘરે જાય છે અને કહે છે, હે શેઠજી, મારા ઘરે આવતીકાલે ઘણા બધા કુટુંબીજનો મહેમાન બનવાના છે. મારા ઘરે આવતીકાલે ઘણા બધા સગાવાલા છે, એ મહેમાન તરીકે આવવાના છે અને તેમના માટે ભોજન બનાવવા માટે કૃપા કરીને મને કેટલાક વાસણ આપો ને. આ વાસણ હું આપને પરમ દિવસે પાછા આપી દઈશ. જો મિત્રો, કૂટનાથ છે એ વિત્તદાસને છેતરવા માંગે છે, એટલે યોજના બનાવે છે અને એ યોજનાના ભાગરૂપે આ
વિત્તદાસ છે એ કૂટનાથના ઘરે જાય છે અને ઘરે જાય છે અને એને કહે છે કે શેઠજી, તમે મને કેટલાક વાસણ આપો, કારણ કે કેટલાક મારા સગાવાલા છે, મારા કુટુંબીજનો છે, એ મારા ઘરે આવવાના છે. હવે કૂટનાથ છે એ વિત્તદાસના ઘરે જઈ અને વાસણ માગે છે અને વિત્તદાસ છે એ પાડોશી ધર્મ નિભાવતો હોય એ રીતે કૂટનાથને વાસણો આપે છે. હવે મહેમાન આવ્યા, રસોઈ બની ગઈ, વાસણોનો ઉપયોગ પણ પૂરો થઈ ગયો. હવે વાસણોનો ઉપયોગ પૂરો થયો ત્યારબાદ કૂટનાથ વાસણો આપવા માટે વિત્તદાસના ઘરે ગયો અને વિત્તદાસે જે વાસણો આપ્યા હતા એ વાસણો તો એણે પાછા આપ્યા, પણ સાથે સાથે કેટલાક નાના અને નવા વાસણો પણ કૂટનાથે વિત્તદાસને આપ્યા. હવે વિત્તદાસ છે એને આશ્ચર્ય થયું. કયું આશ્ચર્ય થયું? એણે કહ્યું કે ભાઈ, મેં તો તમને મોટા મોટા વાસણો આપ્યા હતા, આ નાના અને નવા વાસણો એ મારા નથી. ત્યારે કૂટનાથ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા વિત્તદાસને કહે છે કે ભાઈ, તમે મને જે વાસણો આપ્યા હતા એ વાસણોની ગઈકાલે રાત્રે મારા ઘરે પ્રસૂતિ થઈ એટલે તમારા જે મોટા વાસણો છે એ મોટા વાસણોએ આ નાના વાસણોને જન્મ આપ્યો. એટલે કે આ વાસણો મોટા વાસણો છે, એ મોટા વાસણો એ મારા ત્યાં તમારા જે મોટા વાસણો છે એમણે નાના વાસણોને બચ્ચા રૂપે જન્મ આપ્યો છે, તો આ વાસણો તમારા થયા. મિત્રો, કૂટનાથ છે ને એ વિત્તદાસને છેતરવા માગે છે અને એટલે લાલચ રૂપે એ આ વાસણો આપે છે. મિત્રો, તમે જાણો છો અને હું જાણું છું કે વાસણો એ નિર્જીવ છે, એ કદી બીજા વાસણોને એ જન્મ આપી શકતા નથી. હવે શું થયું જુઓ, બચ્ચા રૂપે નવા વાસણો મેળવીને વિત્તદાસ ખુશ થયો. આપણે પાઠની શરૂઆતમાં જ જોયું કે કૂટનાથે કોઈ પણ રીતે વિત્તદાસને શું કરવો હતો? છેતરવો હતો. અને એની જે યુક્તિ છે એમાં એ સફળ થાય છે. બચ્ચા રૂપે નવા વાસણો મેળવીને વિત્તદાસ ખુશ થાય છે. કેટલાક દિવસો વીતી ગયા. કૂટનાથ છે એ ફરીવાર વિત્તદાસ પાસે વાસણોની માગણી કરે છે કે ભાઈ, મારે થોડા વાસણો જોઈએ છે, મને વાસણો આપો ને. હવે વિત્તદાસ છે એ એવું વિચારે છે કે અગાઉ મેં કૂટનાથને વાસણો આપ્યા હતા અને એ વખતે મને વધારે વાસણોની પ્રાપ્તિ થઈ હતી, એટલે અત્યારે પણ વિત્તદાસના મનમાં લાલચ જાગે છે. કઈ લાલચ? કે ભાઈ, અગાઉ મેં કૂટનાથને વાસણ આપ્યા હતા અને મને વધારે વાસણોની પ્રાપ્તિ થઈ હતી, તો લાઈ મને અત્યારે પણ વધારે વાસણો આપવા દે, મોંઘા વાસણ આપવા દે, કે જેના કારણે મને વધારે વાસણોની પ્રાપ્તિ થાય. અને આવું વિચારી વિત્તદાસ છે એ કૂટનાથને વધારે વાસણો આપે છે. હવે જુઓ, વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. હવે 1 મહિનો વીતી ગયો. કૂટનાથ છે એણે વિત્તદાસને વાસણો પાછા ન આપ્યા. ગઈ વખત તો આપણે જોયું હતું કે પહેલી વખત કૂટનાથે વિત્તદાસ પાસેથી વાસણો લીધા હતા તો ત્રીજા દિવસે જ પાછા કર્યા હતા. એક દિવસે લીધા, બીજા દિવસે કુટુંબીજનો આવ્યા, રસોઈ બનાવી, અને ત્રીજા દિવસ તો વાસણ આપી દીધા. પણ આ વખત એવું થયું, 1 મહિનો થઈ ગયો તો એ કૂટનાથે
વિતદાસને વાસણ ન આપ્યા. અહીંયા કૂટનાથની વિતદાસને છેતરવાની જે યુક્તિ છે એ સફળ થતી આપણે જોઈ રહી છે કે લોભિયા વ્યક્તિને કઈ રીતે આપણે છેતરવો. જો હવે કૂટનાથ છે એ ખૂબ ચિંતિત થયો અને પછી વિતદાસ છે એ ખૂબ જ ચિંતિત થયો અને કૂટનાથના એ ઘરે ગયો અને કહ્યું કે કૂટનાથ, તમે મને મારા વાસણો પાછા આપો ને. ત્યારે કૂટનાથે શોક સાથે દુઃખી થઈને કહ્યું, તમારા બધા વાસણો મરી ગયા છે. હવે કૂટનાથે વિતદાસને કહ્યું, તમારા બધા વાસણો મરી ગયા છે. ગુસ્સે થયેલો વિતદાસ બોલ્યો, આવું શી રીતે બની શકે? આવું કઈ રીતે બની શકે? તું ઠગ છે, તું જુઠ્ઠું બોલે છે. નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે શક્ય છે? જો વિતદાસ કૂટનાથને શું કહે છે કે ભાઈ નિર્જીવ વાસણો કઈ રીતે મરી શકે? ત્યારે કૂટનાથ વિતદાસને શાંતિથી સમજાવે છે કે હે મહાશય, જો વાસણોનો જન્મ થાય તો એનું મરણ પણ થાય છે. અગાઉ તમે મને વાસણ આપ્યા હતા, એ વાસણોની મારા ત્યાં પ્રસૂતિ થઈ હતી અને પ્રસૂતિ થઈ હતી એટલે એ વાસણોએ નવા વાસણોને જન્મ આપ્યો હતો. તો કહે છે જો વાસણોનો જન્મ થાય તો તેમનું મરણ પણ થાય છે. હવે આ વખતે તમે મને જે વાસણ આપ્યા એ વાસણોનું મરણ થયું છે. પહેલાં જન્મેલા વાસણો એ તમારા ઘરમાં શોભે છે. જો શું કહે છે, અગાઉ તમે મને જે વાસણો આપ્યા હતા અને એ વાસણોએ જે નાના વાસણોને જન્મ આપ્યો હતો, બચ્ચા રૂપે જન્મેલા જે વાસણો છે એ અત્યારે પણ તમારા રસોડામાં શોભી રહ્યા છે. અને અત્યારે બીજી વાર તમે મને જે વાસણો આપ્યા એ મરી ગયા છે. તો હું શું કરી શકું? અને કૂટનાથ છે એ વિતદાસને સમજાવતા કહે છે કે વાસણોનો જન્મ થાય છે તેના મરણની બાબતમાં શા માટે શંકા કરો છો? અગાઉ તમે મને વાસણ આપેલા, એ વાસણોની મારા ત્યાં પ્રસૂતિ થઈ અને એ વાસણોએ નાના વાસણોને જન્મ આપ્યો અને એ નાના વાસણો અત્યારે તમારા રસોડામાં શોભી રહ્યા છે. તો કહે છે વાસણોનો જન્મ થાય છે તો વાસણોની બાબતમાં તમે શંકા શા માટે કરો છો? જગતમાં જે ઉત્પન્ન થયું છે એ ખરેખર ચોક્કસ નાશ પામે છે. અને અત્યારે તમે મને જે બીજી વાર વાસણ આપ્યા એ વાસણોનું મારા ઘરે મૃત્યુ થયું. તો અગાઉના આપેલા વાસણો છે એમાં જન્મ થયો હતો અને અત્યારે તમે જે વાસણો આપ્યા એ મૃત્યુ પામ્યા. તો જગતમાં જે ઉત્પન્ન થયું છે એ ચોક્કસ નાશ પામે છે. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે લોભ પાપસ્ય કારણમ, લોભ એ પાપનું કારણ છે. વિતદાસ છે એ ધનનો લોભ્યો છે, એની પાસે ખૂબ જ ધન છે, એની પાસે ખૂબ જ સંપત્તિ છે, પણ એને સંતોષ નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિતદાસ એ પોતાના નામને અહીંયા એના અર્થ સાર્થક કરે છે. એ રીતે કૂટનાથ પણ પોતે શું છે તો કહે છે કૂટનીતિમાં માહિર છે. બીજાને કઈ રીતે છેતરવું, બીજાને કઈ રીતે પોતાની જાળમાં ફસાવો એમાં પણ એ હોશિયાર છે. તો વિતદાસ એટલે કે ધનનો લોભિયો એ પણ પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવે છે અને કૂટનાથ એ પણ કૂટનીતિમાં માહિર એ પણ પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવે છે. પરંતુ મિત્રો આપણે આ પાઠ પરથી એ શીખવાનું છે, શું શીખવાનું છે કે લોભ છે એ પાપનું કારણ છે. લોભ મને અને તમને, આપણા બધાને એ નાશના માર્ગમાં લઈ જાય છે.
તો લોભ એ પાપનું કારણ છે. આપણે પાઠ શરૂ કરીશું. વિત્તદાસ નામઃ, વિત્તદાસ નામઃ, વિત્તદાસ નામનો પ્રભુતઃ લોભ, ખૂબ જ લોભી અને સમૃદ્ધ, અને ખૂબ જ લોભી અને સમૃદ્ધ એટલે કે ધનવાન, કશ્ચિત વણિકજન, કોઈ એક વાણિયો, અસ્તિ હતો, અસ્તિ પહેલો શબ્દ છે, હસ્તન ભૂતકાળ પરસ્મૈપદી અન્ય પુરુષ, વર્તમાન કાળનું છે, વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચન. કહે છે કે વિત્તદાસ નામનો એક ખૂબ જ લોભિયો અને ખૂબ જ ધનવાન એક વાણિયો હતો. તસ્ય તેને, કોને? વિત્તદાસને. તેને કૂટનાથ મિધ્ય, કૂટનાથ નામનો વૈશ્ય વેપારી પ્રાતિવેશિક આસિત. પ્રાતિવેશિક શબ્દનો અર્થ થાય છે પાડોશી, અને આસિત એટલે હતો. આસિત અસધાતુ હસ્તન ભૂતકાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચન. જો મિત્રો આપણે પહેલી બે લીટી જોઈ કે છે વિત્તદાસ નામનો ખૂબ જ લોભિયો અને ધનવાન એવો એક વેપારી હતો, અને આ વિત્તદાસ છે એને કૂટનાથ નામનો એક વેપારી પાડોશી હતો. મિત્રો વિત્તદાસ, વિત્તદાસ એટલે વિત્ત એટલે પૈસો અને દાસ એટલે લોભિયો. વિત્તદાસ એટલે ધનનો લોભિયો, અને કૂટનાથ એટલે પોતાની બુદ્ધિ દ્વારા, કૂટનીતિ દ્વારા બીજાને છેતરનાર. એકદા, એકદા એટલે એકવાર, કૂટનાથે ચિંતિત્વમ વિચાર્યું, એકવાર કૂટનાથે વિચાર્યું. યદ અયમ સંધિ જોડી પડે છે, યદ વત્તા અયમ બીજી લીટીમાં. યદ એટલે જે, અયમ એટલે આ, જે આ વિત્તદાસ, વિત્તદાસ ધનિક અપી સંધિ જોડી પડે છે, ધનિક વત્તા અપી, ધનવાન હોવા છતાં લુબ્ધો વર્તતે. લુબ્ધો એટલે લાલચુ, અને વર્તતે એટલે છે. જો કૂટનાથ છે એવું વિચારે છે કે આ વિત્તદાસ છે ને એ બહુ પૈસાવાળો છે, બહુ ધનવાન છે, પણ કેવો છે તો કહે છે એ લોભિયો છે. અતઃ આથી કેના આપી, કેન વત્તા આપી, કેન એટલે કોઈ પણ, અપી એટલે પણ, આથી કોઈ પણ ઉપાય, આથી કોઈ પણ ઉપાય મયા મારે અસોહો આને વંચનીય છેતરવો. એટલે કૂટનાથ છે એ વિચારે છે, શું વિચારે છે કે ભાઈ આ વિત્તદાસ છે ને એ બહુ ધનવાન છે, બહુ પૈસાવાળો છે, પણ મારે એને છેતરવો છે. કેમ છેતરવો છે? કારણ કે એ બહુ લોભિયો છે. એવમ વિચાર્ય, આમ વિચારીને, શું વિચારીને? કૂટનાથ એવું વિચારે છે કે ભાઈ વિત્તદાસ છે ને એ બહુ પૈસાવાળો છે, પણ બહુ લોભિયો છે. આવું વિચારીને સહ તે એકવાર વિત્તદાસના ગૃહમ ઉપગમ્ય, સંધિ જોડી પડે છે, ગૃહમ વત્તા ઉપગમ્ય. ગૃહમ એટલે ઘરે, અને ઉપગમ્ય એટલે જઈને, ઉપગમ્ય સંબંધક ભૂતકૃદનનું રૂપ છે. જ્યારે ધાતુને ત્વા ઇત્વા ય અને ત્વ પ્રત્યે લાગે અને જે કૃદન તૈયાર થાય એને સંબંધક ભૂતકૃદન કહે છે. હવે આ કૂટનાથ એકવાર વિત્તદાસના ઘરે જઈને અકથયત, અકથયત એટલે કયું? અકથયત હસ્તન ભૂતકાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચન. મિત્રો કૂટનાથ છે ને એ લોભિયા વિત્તદાસને છેતરવા માગે છે, અને એટલે એણે જે યોજના બનાવી છે
એ યોજના હવે શરૂ થઈ ગઈ છે. ભો શ્રેષ્ઠિન, ઓ શેઠજી, સ્વહ, તમે જુઓ જો ચોથી લીટીમાં પહેલો શબ્દ સ્વહ, સ્વહ શબ્દનો થાય છે આવતીકાલે. ઓ શેઠજી, અસ્માકમ, અમારા, બહવહ કુટુંબીજના, બહવહ એટલે ઘણા બધા, અને કુટુંબીજના એટલે કુટુંબીજનો, અમારા ઘણા બધા કુટુંબીજનો સ્વહ આવતીકાલે, અતિથય ભવિષ્યંતિ, અતિથિઓ બનશે, ભવિષ્યંતિ સામાન્ય ભવિષ્યકાળ પરસ્મયપદી અન્ય પુરુષ બહુવચનનું રૂપ. જો શું કહે છે? ઓ શેઠજી, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે. ઓ શેઠજી, અમારા ઘણા બધા કુટુંબીજનો, કૂટનાથ વિત્તસને શું કહે છે? ઓ શેઠજી, આવતીકાલે મારા કુટુંબીજનો છે એ મહેમાન તરીકે આવવાના છે. તેષામ અર્થે સંધિ છૂટી પડે છે. તેષામ વત્તા અર્થે તેમના માટે ભોજન આદિ નિર્માણાય, ભોજન એટલે ભોજન, આદિ એટલે વગેરે, અને નિર્માણાય એટલે બનાવવા માટે, તેમના માટે ભોજન વગેરે બનાવવા માટે કાનિચિત કેટલાક પાત્રાણી વાસણો કૃપયા કૃપા કરીને મહ્યમ યચ્છતુ મને આપો ને, મને આપો ને. પરસ્વહ પરમ દિવસે, તાની તે પ્રતિ અર્પિષ્યામી, પરમ દિવસે તે વાસણો હું તમને પાછા આપી દઈશ. જો મિત્રો, આ ફકરામાં આપણે જોયું કે વિત્તદાસ અને કૂટનાથ એ બંને એકબીજાના પાડોશી છે. પણ કૂટનાથ શું કરે છે? કૂટનાથ એવું વિચારે છે કે આ વિત્તદાસ છે ને એ બહુ ધનવાન છે પણ લોભિયો છે, એટલે મારે કોઈ પણ રીતે એને છેતરવો છે. એટલે કૂટનાથ છે વિત્તદાસના ઘેર જાય છે અને કહે છે કે ભાઈ આવતીકાલે ઘણા સગાવાલા એ મારા ત્યાં મહેમાન બનવાના છે અને એમના માટે ભોજન બનાવવા માટે મારે કેટલાક વાસણો જોઈએ છે, તો કૃપા કરીને મને વાસણો આપો ને. મિત્રો આપણે આગળ જોઈએ. હા, વિત્તદાસ છે એ પાડોશી ધર્મ નિભાવતો હોય એ રીતે કૂટનાથને વાસણો આપે છે. મિત્રો આપણે પણ ઘણીવાર આપણા મિત્રોને, આપણા પાડોશીઓને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો આપણે એને આપતા હોઈએ છીએ. તો અહીંયા પણ વિત્તદાસ છે એ કૂટનાથને વાસણો આપે છે. જો શું કહે છે? પ્રાતિવેશિક ધર્મ ભાવેન, પ્રાતિવેશિક, પ્રાતિવેશિક શબ્દનો અર્થ થાય છે પાડોશી, ધર્મ ભાવેન ધર્મની ભાવના વડે, પ્રાતિવેશિક ધર્મ ભાવેન પાડોશી ધર્મની ભાવના વડે વિત્તદાસ, વિત્તદાસે કૂટનાથાય, કૂટનાથને પાત્રાણી પ્રયચ્છત વાસણો આપ્યા. કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે વિત્તદાસ પાસેથી વાસણો માગ્યા. વિત્તદાસ પાડોશી ધર્મ નિભાવતો હોય એ રીતે કૂટનાથને વાસણ આપ્યા. પાત્ર ઉપયોગ વસાને, પાત્ર એટલે વાસણોનો, ઉપયોગ એટલે ઉપયોગ, અને વસાને એટલે પૂરો થઈ ગયા પછી. જો પાત્ર ઉપયોગ વસાને, વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથે કહ્યું હતું એ પ્રમાણે એના ઘેર પાડોશીઓ આવ્યા, એના ઘરે એના સગાવાલા આવ્યા, રસોઈ બનાવી, સગાવાલા જમ્યા, વાસણોને સાફ કરી દેવામાં આવ્યા, હે ને. પાત્ર ઉપયોગ વસાને, વાસણનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથે પાત્રાણી વાસણો જોઈને વાસણો પ્રતિ અર્પિતયિતું, વાસણો પાછા આપવા માટે વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત, વિત્તદાસના ઘરે ગયો. જો વાસણોનો ઉપયોગ પૂરો થઈ ગયો એટલે કૂટનાથ છે
એ વાસણો પાછા આપવા માટે વિત્તદાસના ઘરે ગયો. તે તે પાત્રે સહ વાસણોની સાથે કૂટનાથે અન્યાની બીજા કાનિચિત કેટલાક લઘુની નાના નૂતનાની પાત્રાણી કેટલાક નાના અને નવા વાસણો પણ તત્ર સ્થાપિતવાન ત્યાં મૂક્યા. જો મિત્રો સમજવા જેવી વાત છે. કૂટનાથ એ વિત્તદાસના ઘરે વાસણ લેવા ગયો. વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. કૂટનાથે વાસણોનો ઉપયોગ કર્યો. હવે કૂટનાથ વિત્તદાસને એના વાસણો પાછા આપવા માટે એના ઘરે ગયો. એણે એના વિત્તદાસે આપેલા વાસણો તો આપ્યા, પણ એની સાથે સાથે કેટલાક નાના અને નવા પણ વાસણો આપ્યા. લઘુના નૂતનાના પાત્રાણા, લઘુના એટલે નાનકડા, નૂતનાના એટલે નવા, નાના અને નવા પાત્રાણામ દર્શનેના વાસણો જોઈને વિસ્મિત આશ્ચર્ય પામેલા વિત્તદાસે કૂટનાથમ અપૃચ્છત, કૂટનાથને પૂછ્યું, અપૃચ્છત હસ્તન ભૂતકાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચન. કે છે નાનકડા નવા વાસણો જોઈને નવાઈ પામેલા વિત્તદાસને કૂટનાથને પૂછ્યું, ભો વયસ્ય હે મિત્ર એતાની પાત્રાણી મમ ન સંતિ. એતાની એટલે આ, પાત્રાણી એટલે વાસણો, મમ એટલે મારા, ન એટલે નહીં, અને સંતિ એટલે છે. સંતિ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ બહુવચન. મિત્રો, કૂટનાથે વિત્તદાસને એના વાસણો તો આપ્યા, પણ નાના અને નવા વાસણો પણ આપ્યા. એટલે વિત્તદાસે કહ્યું કે ભાઈ આ નાના અને નવા વાસણો એ મારા નથી. ત્યારે પોતાની યુક્તિમાં આગળ વધતા કૂટનાથે વિત્તદાસને કહ્યું, કૂટનાથ અકથયત. કૂટનાથે કહ્યું, મિત્ર યાની પાત્રાણી, યાની એટલે જે, પાત્રાણી એટલે વાસણો, જે વાસણો ભવતા એટલે તમે, મમ દત્તાની મને આપ્યા હતા, તાની મમ ગૃહે તે વાસણોની મારા ઘરે રાત્રો પ્રસૂતાની રાત્રે પ્રસૂતિ થઈ. મિત્રો, પ્રસૂતિ શબ્દનો અર્થ થાય છે જન્મવું. નાના બાળકો હોય છે એ પોતાના માતાના ગર્ભમાં 9 મહિના રહે છે અને 9 મહિને એ બાળકો જન્મતા હોય છે, તો એને આપણે પ્રસૂતિ થઈ એવું કહી શકીએ. હવે કૂટનાથ છે એ વિત્તદાસને શું કહે છે, કહું કે ભાઈ તમે મને જે વાસણો આપ્યા હતા ને, એ વાસણોની ગઈકાલે રાત્રે મારા ત્યાં પ્રસૂતિ થઈ, અને એ વાસણોએ આ નાના અને નવા વાસણોને જન્મ આપ્યો છે. તમારા વાસણોના બચ્ચા રૂપે આ પ્રાપ્ત થયેલા નવા અને નાના વાસણો છે. મિત્રો, ખરેખર એ શક્ય નથી, પણ કૂટનાથ છે એ કૂટનીતિમાં માહિર છે. એને ખબર છે કે મારે વિત્તદાસને કઈ રીતે છેતરવું. કે છે એતાની આ લઘુની નૂતનાની પાત્રાણી, આ નાના અને નવા વાસણો ભવતઃ તમારા પાત્રાણા વાસણોના અપત્યાની સંતિ. અપત્યાની એટલે બચ્યા છે, સંતિ એટલે છે. શું કહે છે? આ નાના અને નવા વાસણો છે ને, એ તો તમે આપેલા જે વાસણો છે ને એમના બચ્ચા છે, એના બચ્ચા રૂપે પ્રાપ્ત થયેલા છે. જો મિત્રો, કૂટનાથ છે બહુ હોશિયાર છે, બહુ ચતુર છે, બહુ જ્ઞાની છે. એને ખબર છે કે મારો પાડોશી વિત્તદાસ છે ને એ લોભ્યો છે, એને કઈ રીતે છેતરાય. જો અપત્ય રૂપેણ
અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી, એટલે કે છે આમ બચ્ચા રૂપે પ્રાપ્ત થયેલા નૂતનાની પાત્રાણી નવા વાસણો સંપ્રાપ્ત્ય મેળવીને સંબંધ ગુદગુદન વિત્તદાસ પ્રસન્ન જાત. વિત્તદાસ છે એ ખૂબ જ ખુશ થયો. મિત્રો, કૂટનાથે વિત્તદાસ પાસેથી વાસણો માંગ્યા હતા. ત્રીજા દિવસે કૂટનાથ વિત્તદાસને વાસણો પણ પાછા આવે છે. પણ વિત્તદાસે વિચાર્યું નહીં હોય કે વાસણોની સાથે સાથે મને નવા વાસણોની પણ પ્રાપ્તિ થશે. તો કહે છે બચ્ચા રૂપે પ્રાપ્ત થયેલા વાસણો મેળવીને વિત્તદાસ ખુશ થયો. મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે કૂટનાથે જે વિત્તદાસને છેતરવો હતો એ જાળમાં એ ફસાય છે. મિત્રો, તમે ને હું જાણીએ છીએ કે વાસણો છે એ નિર્જીવ છે. એ કદી બીજા વાસણોને જન્મ આપી શકતા નથી. એ કોઈ કાર્ય પણ કરી શકતા નથી. જો હવે આપણે જોયું કે કૂટનાથ છે એ વિત્તદાસને કહે છે કે ભાઈ આ તમે જે વાસણો આપેલા એ વાસણોની મારા ત્યાં પ્રસૂતિ થઈ અને તમારા જ વાસણોના આ બચ્ચા રૂપે પ્રાપ્ત થયેલા આ વાસણો છે. હવે વિત્તદાસ છે એ અચાનક જે વાસણની પ્રાપ્તિ થાય છે એટલે લાલચમાં આવી જાય છે, એ લોભમાં આવી જાય છે અને બહુ ખુશ થઈ જાય છે. વ્યતીતેષુ કતિપયેષુ, વ્યતીતેષુ એટલે કેટલાક, વ્યતીતેષુ એટલે વીતી ગયેલા, અને કતિપયેષુ એટલે કેટલાક, અને દિવસેષુ એટલે દિવસો. મિત્રો, વ્યતીતેષુ, કતિપયેષુ અને દિવસેષુ આ ત્રણેયમાં સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે. કતિપયેષુ કેટલાક, દિવસેષુ દિવસો, વ્યતીતેષુ વીતી જતા. કેટલાક દિવસો વીતી જતા કૂટનાથ પુનઃ અપી, સંધિ છૂટવી પડે છે, ફરીવાર વિત્તદાસમ વિત્તદાસને પ્રાર્થયત વાસણો માટે માંગણી કરે છે. જો મિત્રો, શું થયું? હવે કેટલાક દિવસો વીતી ગયા. કૂટનાથ છે એ ફરીવાર વિત્તદાસના ઘેર જાય છે અને વાસણો માટે માગણી કરે છે. પ્રદત્તેભ્ય પાત્રેભ્ય, આપેલા વાસણો કરતાં પણ પણ અધિકાનમ પાત્રાણમ વધારે વાસણોનો લાભ થશે. ઇતિ દુર્મત્યો પ્રેરિતો, એવી દુર્મતિથી પ્રેરાયેલા વિત્તદાસ તસ્મે તે કૂટનાથને સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન. સર્વાણી એટલે બધા, ઇષ્ટાની એટલે ઈચ્છેલા, પાત્રાણી દત્તવાન વાસણો આપ્યા. જો શું કહે છે મિત્રો, હવે કૂટનાથ છે ને એણે વિત્તદાસનો જે વિશ્વાસ છે એ જીત્યો છે. એટલે કેટલાક દિવસો ફરીથી કૂટનાથ એ વિત્તદાસના ઘેર જાય છે અને કહે છે કે ભાઈ મને આટલા વાસણો જોઈશે. એ વખતે વિત્તદાસને શું થાય છે? લાલચ થાય છે. કેવી લાલચ થાય છે કે ભાઈ મેં પહેલી વાર જ્યારે વાસણો આપ્યા હતા ત્યારે મને વધારે વાસણોની પ્રાપ્તિ થઈ હતી, લાઈ અત્યારે પણ મને વાસણો આપવા દે. તો મિત્રો, વિત્તદાસમાં આ લાલચ જન્મે છે અને સારા મોંઘા કિંમતી વાસણો કૂટનાથને આપે છે. જો મિત્રો, હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ફકરામાં જોઈ શકીએ છીએ કે કૂટનાથ છે એ પોતાની બુદ્ધિ દ્વારા, પોતાના જ્ઞાન દ્વારા વિત્તદાસને કઈ રીતે છેતરે છે. વ્યતીતે આપી એક માસે એક એટલે એક અને માસ એટલે મહિનો, એક મહિનો વ્યતીતે આપી વહી જતા, એક મહિનો પૂરો થઈ ગયો. યદા જ્યારે કૂટનાથ પાત્રાણી વાસણો ન પ્રતિ અર્પિતવાન, કૂટનાથ છે એ વિત્તદાસને વાસણો પાછા આપ્યા નહીં. મિત્રો, જ્યારે પહેલી વાર
કૂટનાથે વાસણો લીધા હતા ત્યારે 3 દિવસમાં પાછા આપ્યા હતા અને પ્રસૂતિ રૂપે જન્મેલા બચ્ચા રૂપે જન્મેલા વાસણો પણ પાછા આપ્યા હતા. કે જે 1 મહિનો વીતી ગયો પણ કૂટનાથે વિતદાસને વાસણો પાછા આપ્યા નહીં. તદા ત્યારે ચિંતા આપન્ન ચિંતિત થયેલા વિત્તદાસે કૂટનાથમ ગૃહમ કૂટનાથના ઘરે ગત્વા સંબંધક ભૂતકૃદન વિત્તદાસ છે એ કૂટનાથના ઘેર જઈને સ્વકીયાની શબ્દનો અર્થ થાય છે પોતાના પાત્રાણી અયાચત. પાત્રાણી એટલે વાસણો અને અયાચત એટલે માંગ્યા. જો 1 મહિનો થઈ ગયો પણ કૂટનાથ છે એણે વિત્તદાસને વાસણો પાછા આપ્યા નહીં. એટલે કૂટનાથ છે એ વિત્તદાસ છે એ ચિંતાગ્રસ્ત થયો અને કૂટનાથના ઘેર જાય છે અને કહે છે કે ભાઈ મને મારા વાસણો પાછા આપો ને. ત્યારે કૂટનાથ સશોકમ શોક સાથે અકથયત કહ્યું. ત્યારે કૂટનાથે વિત્તદાસને શોક સાથે કહ્યું અકથયત હસ્તન ભૂતકાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એકવચન ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. ભવતઃ તમારા સર્વાણી બધા પાત્રાણી વાસણો મૃતાની મરી ગયા છે. કૂટનાથે વિત્તદાસને શોક સાથે કહ્યું તમારા બધા વાસણો મરી ગયા છે. વિત્તદાસ કોપાવિષ્ટ. વિત્તદાસ એ ગુસ્સે થયો અને અકથયત અને બોલ્યો એવમ કથમ ભવેત. એવમ એટલે આમ, કથમ એટલે કઈ રીતે અને ભવેત એટલે બને. આમ કઈ રીતે બને? તમે એવું કહો છો કે મારા વાસણો મૃત્યુ પામ્યા, આવું કઈ રીતે બને? નિર્જીવાણમ પાત્રાણમ મરણમ કથમ સંભવતી. નિર્જીવાણમ એટલે નિર્જીવ. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે વાસણો હંમેશા નિર્જીવ હોય છે. કે છે વિત્તદાસ કૂટનાથને કહે છે કે ભાઈ નિર્જીવ વાસણોનું મરણ કથમ સંભવતી. નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે શક્ય બને? નિર્જીવ વાસણો કઈ રીતે મૃત્યુ પામે? એ તો પહેલેથી જ નિર્જીવ હોય છે. ત્યારે કૂટનાથ વિત્તદાસને સમજાવે છે. કૂટનાથ કહે છે ધૈર્યમ અવલંબ્ય, તમે ધીરજ ધરો. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય. કૂટનાથ ધીમા અવાજે અને ધીરજ રાખીને શાંત વચસા અવદત, શાંત વચનથી બોલ્યો. કૂટનાથ છે એ ધીરજ ધરીને ધીમા અવાજે બોલ્યો મહોદય, હે મહાશય, યદિ જો પાત્રાણમ જન્મ ભવતી. પાત્રાણમ એટલે વાસણોનો. જન્મ ભવતી જન્મ થાય છે. ભવતી વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એકવચન. જો વાસણોનો જન્મ થાય છે તસ્ય તર્હિ તો તેષામ મરણ અપી ભવતી, તેનું મરણ પણ થાય છે. ભવતી વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એકવચન. અહીંયા કૂટનાથ છે એ વિત્તદાસને સમજાવે છે કે જો ભાઈ વાસણોનો જન્મ થાય છે તો વાસણોનું મરણ પણ થાય છે. પૂર્વજાતાની પાત્રાણી, પૂર્વજાતાની પાત્રાણી પહેલા જન્મેલા વાસણો ભવતઃ ગૃહે વિલસંતી. ભવતઃ એટલે આપના, ગૃહે એટલે ઘરે અને વિલસંતી એટલે
શોભી રહ્યા છે. અગાઉ મને તમે વાસણો આપ્યા હતા, એ વાસણોની મારા ત્યાં પ્રસૂતિ થઈ અને એ વાસણોને બચ્ચા રૂપે નવા વાસણોને જન્મ આપ્યો અને આ વાસણો એ તમારા ઘરમાં, તમારા રસોડામાં એ શોભી રહ્યા છે. યાની પાત્રાણી, અત્યારે જે તમે મને વાસણો આપ્યા તે તેમની મમ ગૃહે, મારા ઘરે મૃતાની, એ મૃત્યુ પામ્યા છે. અગાઉ તમે મને જે વાસણો આપ્યા હતા એ વાસણોની મારા ત્યાં પ્રસૂતિ થઈ અને એ વાસણો જે બચ્ચા રૂપે તમને પ્રાપ્ત થયા એ અત્યારે તમારા રસોડામાં શોભી રહ્યા છે. અને અત્યારે તમે મને જે બીજી વાર વાસણો આપ્યા એ વાસણોની મારા ઘરે એ મૃત્યુ પામ્યા છે. તત્ર તો અહમ, હું કિમ કરતું સમર્થ, તો આ બાબતમાં હું શું કરી શકું? જુઓ, કૂટનાથ છે એ વિતદાસને સમજાવે છે. પાત્રાણામ જન્મ ભવતી, જો વાસણો નો જન્મ થાય છે તો પાત્રાણામ જન્મ ભવતી, જો વાસણોનો જન્મ થાય છે તો કથમ મરણે સંશય, તો એના મરણની બાબતમાં તમે શા માટે શંકા કરો છો? જગતિ યત સમુત્પન્નમ, જગતમાં જે કંઈ ઉત્પન્ન થયેલું છે, ધ્રુવમ, ખરેખર સર્વથા નશ્યતિ, તે ચોક્કસપણે નાશ પામે છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ કથામાં કૂટનાથ કે જે કૂટનીતિમાં માહિર છે એ વિતદાસ કે જે ધનનો લોભ્યો છે એને છેતરે છે. તો મિત્રો લોભ પાપસ્ય કારણમ એ ઉક્તિ ખરેખર સાર્થક થાય છે.